ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. હળદર ડાયાબિટીસને નિયંત્રિત કરે છે અને ચયાપચયને મજબૂત બનાવે છે. આ સિવાય તે પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. 2. જે લોકોને ઊંઘની સમસ્યા છે એમના માટે દૂધીનો જ્યુસ ફાયદાકારક છે. તમને રાત્રે ઊંઘ આવતી નથી તો દૂધીના જ્યુસમાં તલનું તેલ મિક્સ કરીને સેવન કરો. આમ કરવાથી ઊંઘ સારી આવશે. 3. જો તમે સહેજ ઘી નાકની અંદરની દિવાલ પર લગાવો છો તો તેનાથી હવામાં રહેલા પોલ્યુટન્ટ્સ અંદર નથી જઈ શકતા અને ત્યાં જ ચોંટી જાય છે. 4. ખાલી પેટે શેકેલા તલ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે કારણ કે તલમાં મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. 5. વાસી બ્રેડમાં ડાયટરી ફાઇબર હોય છે. તે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. આ એક ફાઇબર છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તે ભૂખ મટાડે છે અને સ્થૂળતા અટકાવે છે. 6. નબળાઈ દૂર કરવા માટે ઘી ફાયદાકારક છે. 7. તજમાના પાંદડા પેટમાં પાચન ઉત્સેચકોને વધારવામાં મદદ કરે છે. 8. લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી હાઈ બ્લડ શુગરની સમસ્યા ઓછી થાય છે. તેનાથી તમે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં લાવી શકાય છે. 9. નારિયેળ પાણી અને તેની મલાઈમાં એવા ઘણા તત્વો હોય છે જે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. 10. પિસ્તા આયર્નનો સારો સ્ત્રોત છે. રક્ત ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. 11. બ્લૂબેરીમાં જોવા મળતા વિટામિન્સ, મિનરલ્સ અને મસ્તિષ્ક કોશિકાઓની રક્ષા કરે છે. તેમાં યાદશક્તિ, શીખવા, ધ્યાન અને નિર્ણય લેવાની ક્ષમતા વધારે છે. સાથે જ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું સ્વાસ્થ્ય બનાવી રાખે છે. 12. પેટમાં દુખાવો, ગેસની સમસ્યા થવા પર ઉંબરાના ફળનું સેવન કરવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો પરેશાની ખતમ કરવાની સાથે સ્વાસ્થ્ય લાભ પહોંચાડે છે. 13. જે મહિલાઓને પીરિયડ્સ સમયે દુખાવો થતો હોય તેમણે દરરોજ સવારમાં કાળા મરી મોંમાં ચલાવવા જોઈએ. આમ કરવાથી દુખાવામાં રાહત મળે છે. 14. મશરૂમનું શાક ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મશરૂમ એક ફૂગ હોવાથી કેટલાક લોકો તેનું સેવન કર્યા પછી ઝાડા અને ઉલટીથી પીડાઈ શકે છે. તમારું પાચન બગડી શકે છે. જો તમે પહેલાથી જ પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે મશરૂમ ખાવાનું ટાળવું જોઈએ. 15. લીંબુને સ્ટોર કરવાની આ એક બેસ્ટ રીત છે. લીંબુને બગડતા અટકાવવા માટે તમે તેને સીલબંધ ઝિપલોક બેગમાં સ્ટોર કરવું જોઈએ. 16. ગાજરનું અથાણું બનાવવા માટે બચેલા તેલ અને મસાલાનો ઉપયોગ કરી શકાય છે. 17. બચેલા ચોખાને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેને અથાણાના તેલ અને મસાલામાં તળી શકો છો. 18. આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે અને તે રક્ત પરિભ્રમણને સુધારવામાં ફાયદાકારક છે. તેનું સેવન બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. 19. લીંબુના રસમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. 20. ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક, તાજા ફળો અને શાકભાજીનો આહારમાં સમાવેશ કરો. 21. વ્યક્તિએ દરરોજ 40 મિનિટ ચાલવાની, દોડવાની કે કસરત કરવી જોઈએ. શારીરિક પ્રવૃત્તિ કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 22. હાઈ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવા માટે દરરોજ સવારે તમાલપત્રના પાણીનું સેવન કરવું જોઈએ. 23. ડ્રેગન ફ્રૂટના નિયમિત સેવનથી સ્થૂળતા, અતિશય વજન ને નિયંત્રિત કરી શકો છો. તેમાં રહેલા ફાઇબરને કારણે તમને ભૂખ ઓછી લાગે છે, જે મેદસ્વીતાને નિયંત્રણમાં રાખે છે. 24. કેલ્શિયમથી ભરપૂર કાળા તલ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે.
તેમાં શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવા માટેના જરૂરી મજબૂત હેલ્ધી ફેટ્સ અને એમિનો એસિડ હોય છે. 25 કેળાને બગડતા અટકાવવા માટે તેને વેક્સ પેપરથી ઢાંકીને રાખો. જો તમે ઈચ્છો તો દાંડીને સિલ્વર કોઇલથી પણ બાંધી રાખી શકો છો. આમ કરવાથી કેળા ઘણા દિવસો સુધી તાજા રહેશે. 26 હવામાનમાં ફેરફાર અથવા ઠંડી વગેરેને કારણે થતી સમસ્યાઓથી રાહત અપાવવામાં જાયફળ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. 27 બાંધેલો લોટ રાખતા પહેલા તમે તેમાં તેલ પણ લગાવો. 28 કેસુડાના ફૂલને રાત્રે પાણીમાં પલાળીને સવારે આ પાણીથી નહાવાથી પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. 29 શેરડીનો રસ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે અને ધમનીઓને સાફ કરે છે, જેના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં તેજી આવે છે. 30 સરસવનું તેલ માત્ર વાળ જ નહીં પરંતુ નખની વૃદ્ધિમાં પણ અસરકારક છે. 31 પાઇલ્સના દર્દી માટે પણ પપૈયાના પત્તાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. કાચા પપૈયા ખાવાથી આંખોની રોશની તેજ થાય છે. તેમાં ભરપૂર માત્રામાં કેરોટીનોઇડ હોય છે, જે શરીરમાં વિટામિન એ બનાવે છે. તેનાથી આપણી આંખો સ્વસ્થ રહે છે. 32 વિટામિન અ અને સી થી ભરપૂર તાંજળિયાની ભાજી લાંબા સમય સુધી ખાવાથી આંખો સ્વસ્થ રહે છે. તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે તમારે તાંજળિયાની ભાજીની પણ ખાવી જોઈએ. 33 ડાયાબિટીસના દર્દીઓએ કાચી હળદરનું સેવન કરવું જોઈએ. કાચી હળદર બ્લડ સુગર કંટ્રોલ માટે ફાયદાકારક છે. 34 વાળને ઘાટા બનાવવાથી લઈને પોષણ આપવા માટે સરસવનું તેલ ખૂબ જ કામ આવે છે. તેમાં રહેલા તત્વો વાળને હેલ્ધી રાખવાનું કામ કરે છે. 35 લીમડો નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે. સાથે જ તે તમારા વાળમાં ચમક લાવવાની સાથે સાથે તેને ઘાટા બનાવવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે વાળમાં પ્રોટેક્શન લેયર બનાવવાનું કામ કરે છે. 36 વજન વધારવા માટે તમે ચોખાને તમારા આહારનો ભાગ પણ બનાવી શકો છો. ચોખામાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી વધુ હોય છે. આ તમને તમારા શરીરમાં કેલરી વધારવામાં મદદ કરે છે અને વજનમાં વધારો કરે છે. 37 મીઠાવાળા પાણીથી તમારા નવા કપડાને ધુઓ. તમારા નવા કપડાના રંગ નહીં ઉડે. 38 અપચામાં હરડે રામબાણ ઇલાજ છે. પેટના રોગોમાં તે ખૂબ જ લાભકારક છે. તે પેટ સાફ રાખે છે અને ખાવાનું પચાવવામાં મદદ કરે છે. જમવાની 10 કે 15 મિનિટ બાદ અડધી ચમચી હરડે સાદા પાણી સાથે લેવી જોઈએ. પેટની સમસ્યા દૂર થશે. 39 જો તમે હળદરવાળું ફેસપેક લગાવ્યું હોય તો તેને સાદા પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈ લો. એ પણ ધ્યાન રાખવું કે પાણી ગરમ ના હોવું જોઈએ. નોર્મલ કે ઠંડા પાણીથી ફેસ ધોવો સારું રહેશે. 40 નાગરવેલના પાન શરીરમાંથી ઘણી બીમારીઓ દૂર કરીને પેટને પણ સાફ રાખે છે. કારણ કે પાનમાં જોવા મળતા ઔષધીય ગુણો અનેક શારીરિક સમસ્યાઓની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.